આ જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તમારી તબિયત? સારું જોઈએ આપણને શું પાણા પડે. હા, અને આદિભાઈ છે? લે પહેલી વાર આદિનું પૂછ્યું, ન તો તું અહીંયા આવી ને એટલે પેલા મીરાનું પૂછ. મીરા ભાભી છે? મીરા ભાભી ક્યાં ગયા છે? આદિ જેટલું ધ્યાન નથી રાખતો એટલું તું રાખ, એટલે તારે બીક લાગે, બીજું કાંઈ નહીં. ના ના, એવું કાંઈ નથી. એ તો પહેલા તો એમ જ કેમ કે એવું કાંઈ નથી. તને હું નથી જાણતી, તું અહીંયા હું કામ આવ્યું છો એમ? આદિભાઈ ઓફિસે ગયા છે કે હજી કરે છે? મીરાએ ફોન ન ઉપાડ્યો એટલે તાર ધક્કો થયો અહીંયા. આદિ નંબર તાર પાસે નથી તો તું ફોન કરીને પૂછી ન થકતો કે તમે ઓફિસે ગયા કે ઘરે છો કે શું કરો છો? અને આમાંય આદિ જાય એ તો તને પહેલા ખબર પડે ને કે આદિ ગયો. હા, કેવી વાત કરો છો તમે? જેવી તમે સાંભળવા માંગો છો, જેવી તમને સાંભળીને મજા આવે છે, જે તમે કરો છો. મારે થોડુંક મીરા ભાભીનું કામ હતું. આવી ગયો ને લાઈન ઉપર? હતો ને આજ શું કામ છે તારે મીરાનું? હા, એણે હાડી એક ઓલી લીધી છે ને એવી સ્વીટીને લેવી છે એટલે. આ તો આવડું મોટું સુરત પડ્યું અને અહીંયા હાડીઓ જો એવી મળી જાય. મીરાએ લીધી ને એની કરતાંય 4 ગણી હારી મળી જાય અને એના ઈ ભાવમાં. તો એને જ્યાંથી લીધી ત્યાંથી. અને મીરાએ પહેરી એવી જ હાડી સ્વીટીને પહેરાવી એવું જરૂરી છે? નહીં, આ સ્વીટીએ કીધું હતું કે આ મીરા ભાભીને કહેજો. સ્વીટીએ કીધું હતું કે તમે કીધું હતું? કે આ મીરાએ જે સાડી પહેરી હતી બહુ મસ્ત લાગતી હતી મીરા ઉપર. સ્વીટી હવે તારી હાટું હું આવી જ સાડી લઈ લઉં એટલે તારામાં મને મીરા જ દેખાય. ના ના, આ કેવી વાત કરો? એવું કાંઈ નથી. એ હાડી સ્વીટી પહેરે તો સ્વીટી વધારે સારી લાગે એટલે. વધારે સારી લાગતી હોય તું અહીંયા ધક્કા ખાતો હોય હે? બોલ ને, કા બોલતી બંધ થઈ ગઈ? સાચું કહી દીધું એટલે તને એમ કે મને કઈ ખબર નથી પડતી? આટલા વર્ષ પાણીમાં નથી કાઢ્યા. ના ના, આ તમારા મનનો વહેમ છે. અને તું આટલા વાગે આવ્યો પણ હું તો દરરોજ આટલા વાગે મંદિરે હોઉં છું. એટલા દરરોજનો ટાઈમ છે? આજ તો મને ઘૂંટણ દુખતા હતા તો હું વળી મંદિરે ન ગઈ. કાંઈ પણ કામ હોય ને તો આદિને ફોન કરી દેવાનો કે ભાઈ મારા તકલીફ છે, મારા કામ છે, એમાં ઘર લગી તો કોનો ખાવાનો? પાડોશી હાચા, તમે બે દોસ્તારે હાચા, પણ આ કોઈ બોલાવે કે ન બોલાવે, કોકના ઘરમાં વહી ને સારું ન લાગે. આ તમે આટલા મહિનાથી કે આટલા વર્ષથી આ રહ્યો છો. આમ કોઈ દી આવ્યા તમારા ઘરે? મીરા આવતી હોય, આદિ આવતો હોય ક્યારેક ક્યારેક, પણ મને એવી ટેવ નહીં કોઈના ઘરે ખોટી રીતના બેહવા જવાની. સમય હોય જવાય, પણ હાવ દરરોજ નહીં. આદિ મારો મિત્ર છે એટલે. આ તો મિત્રતાના સંબંધ ગલ્લા સુધી હોય, ઘર સુધી ન હોય. અને આ મિત્રતાના સંબંધને તો કંઈક વધારે પડતો જ તમે ભાવ દઈ રહ્યા છો. ના ના, મીરા ભાભીને બોલાવો ને, કામ છે મારે. શરમ જેવી જાત છે હે? કઈ ધરતી ઉપરથી આવ્યું છો મને એ નથી ખબર પડતી. અને એમ કહું છું કે મને બધી વાતની ખબર પડી ગઈ છે, એમ છતાંય તમે હું થોડું આવું કરી શકું? તું બધું કરીએ, તારું મોઢું જ કે તારે કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું. તું દરેક વસ્તુ કરીએ. એ હા, આવું તું વેતો પડજો અહીંયા ઘરેથી. એ આવું છું, ઉભા રહ્યો, મંદિરે જવું છે મારે. મીરા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારા આવું તો કેવા છે? મારી ઉપર શંકા કરે છે. ભાઈ, મેં બધી જ વાત સાંભળી. ખબર છે મને, મારા સાસુને એમ લાગે છે કે તમારી અને મારી વચ્ચે, પણ જો એમનું મગજમાં ન રહ્યું. એમનો સ્વભાવ થોડો તેજ છે પણ દિલના બહુ ચોખ્ખા છે મારા સાસુ. જ્યારે હકીકત ખબર પડશે ને ત્યારે બધું ઠીક થઈ જશે. કાલે સ્વીટીને લઈને તમે હોસ્પિટલ ગયા હતા તો ડૉક્ટરે શું કીધું? અશોકભાઈ, કયા મોઢે આ વાત કરું એ સમજાતું નથી મને. જો તમે થોડી હિંમત રાખજો, પણ સ્વીટીને બહુ વધારે પડતી પ્રોબ્લેમ છે. હા, એટલે આમ ખુલ્લી વાત કરો ને, મને આમાં કાંઈ નથી સમજાતું. તમે બોલો ને એમાં.
અશોકભાઈ, સ્વીટીને કેન્સર છે. એટલું જ નહીં, લાસ્ટ સ્ટેજ પર છે કેન્સરના. ડૉક્ટરે કહ્યું કે જેટલી થાય એટલી સેવા કરો, ધ્યાન રાખો, એને પ્રેમ આપવાની કોશિશ કરો, કારણ કે હવે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. અરે પણ ડૉક્ટરને કહેવાય ને કે જેટલા રૂપિયા થાય ને અમે આપશું. અશોકભાઈ, ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, સાક્ષાત ભગવાન તો નહીં કે આપણે એને પૈસા આપીએ અને માણસનો જીવ આપણને પાછો આપી દે. એ લોકો કોશિશ કરે છે, સારી દવાઓ આપે છે, ટ્રીટમેન્ટ આપે છે, પછી એમનાથી જેટલું થતું હોય એટલું જ કરી શકે ને. હા, અને બીજું એ કે હું તમને શું કહું છું કે આ વાત સૃષ્ટિને ખબર ન પડે એનું ધ્યાન રાખજો. કેવી વાત કરો છો અશોકભાઈ? એના શરીરમાં આટલું બધું દુઃખ હોય તો એને ખબર નહીં પડે? આજ નહીં તો કાલ આપણે કહીએ કે નહીં, પણ સ્વીટીને ખબર તો પડશે જ. એને એમ કહેવાનું કે નાની ગાંઠ છે, આ કેન્સરનું નામ જ ન આવવું જોઈએ. સારું, તમારી એવી ઈચ્છા છે ને તો હું કોઈને કંઈ નહીં કહું, પણ જો બની શકે ને એટલું એનું ધ્યાન રાખો, પ્રેમ આપવાની કોશિશ કરો, એની સાથે રહો. કોને ખબર કે ઈશ્વરે આ પ્રેમ ક્યાં સુધી લખ્યો છે. હા, પણ આ શું કહું, મેં તમને મોકલ્યા હારે મને એમ હતું કે કાંઈ વધારે પડતું નહીં હોય, પણ આ તો એની જિંદગીનો સવાલ થઈ ગયો. અને ડૉક્ટરે બીજું કાંઈ નથી કીધું કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ તો સારું થઈ જાય. અશોકભાઈ, મેં કહ્યું તો ખરા કે એ લોકો જેટલી બને એટલી કોશિશ કરે છે ને, ચિંતા ન કરો, જરૂરથી બધું ઠીક થઈ જશે. ભલે. પાછું કેદી જવાનું? 2 દિવસ પછી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારા અશોકભાઈ. આટલો ગુસ્સો કરો છો? શું થયું? તને નથી ખબર શું થયું? અચ્છા, અશોકભાઈ વાળી એની એ જ વાત. હું દરરોજ મંદિરે જાઉં છું ત્યારે દરરોજ અહીંયા આવીને બેસે છે કે શું? આદિ આમ ઓફિસે જાય, એને ખબર પડે, રહે છે તો એક જ સોસાયટીમાં ને, એટલે ખબર પડે કે આદિ તો ગયો, એટલે તને મળવા માટે અહીંયા આવી જાય છે. મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો. આ તો સાચું શું છે તું સમજાવ ને. મમ્મી, જો હું સાચી વાત તો કરી દઈશ, પણ વાત કર્યા પછી તમે કેવું રિએક્શન આપશો ને એ મને નથી ખબર. મને ખબર છે કે તારા હિસાબે વાળી ચોડીને કંઈક તો એવું ગોઠવ્યું જશે કે જેના ઉપર તને એમ છે કે મારી સાસુ આમ આંધળો વિશ્વાસ કરી લેશે. એ દરેકે દરેક હરકતથી હું વાકેફ છું. મમ્મી, અશોકભાઈની વાઈફને કેટલા દિવસથી મજા નહોતી. અચ્છા, પણ આ તો વાયરલ હશે ને, અત્યારે વાતાવરણ જ એવું છે. તો અશોક દવાખાને લઈ જાય ને તો અને કોણ દોઢી ડાઈ કરે દવાખાને લઈ જવા માટે? પૂરી વાત તો સાંભળી લો. આ તો 2 દિવસ પહેલા ગઈ હતી ને, શું હતું કે ચલ કેન્સર છે એને. મમ્મી, ખરેખર મને ખબર જ હતી કે આ નાની અમસ્તી વાતને મોટી કરીને મારી સામે મૂકશે, જેથી કરીને તારા અને અશોકના રિલેશન ઉપર પડદો પડી જાય. નહીં જો છે ને, આદિ ગાંડો છે. આદિને આ બાબતે કંઈ જ ખબર નથી પડતી. આ તારા ભોળા ચહેરા ઉપર, ભોળા વર્તન ઉપર એ વિશ્વાસ કરશે, હું નહીં. અને એક દિવસ આ અશોકનો પર્દાફાશ તો હું જ કરીશ, અને એટલો મારીશ ને કે જિંદગીમાં એણે વિચાર્યું પણ નહીં હોય કે મારી આવી હાલત થાય. તમે આવું વિચારી પણ કઈ રીતે શકો? વિચારી શકું ને, કારણ કે એની પત્નીમાં અને આદિની પત્નીમાં આસમાન જમીનનો ફરક છે. અરે તું આટલી સુંદર છે, વ્યવસ્થિત છે ને એની પત્નીને જો તો કોઈ પણ વ્યક્તિ વિચારે ને, એટલે તો સવારમાં અહીંયા આવી જાય છે. બીજો કઈ કામ થતો તો છે નહીં એને. કોણ વિચારે આવું? જેના મગજમાં કચરો ભર્યો હોય ને એને આવા વિચાર આવે કે એની પત્ની દેખાવડી નથી અને હું દેખાવડી છું એટલે મારી પાસે આવે છે. તો કદાચ તારો સ્વભાવ સારો છે એટલે તારી પાસે આવે છે. નહીં મમ્મીજી, તો કહ્યું એ જ વાત સાચી છે. સ્વીટીને કેન્સર છે, લાસ્ટ સ્ટેજનું. કેટલા દિવસથી હું એને હોસ્પિટલ એટલા માટે લઈ જાઉં છું કારણ કે અશોકભાઈને ખબર છે આ વાત, એને હિંમત નથી થતી એમનાથી. અરે પોતાની પત્નીને
દવાખાને લઈ જવાની હિંમત કયા પતિમાં ન હોય અને તો બાયલા જેવો કહેવાય ને. અને આમ પણ તને શું કામ હાથો બનાવે છે? અને કદાચ તને લઈ જ જવી છે તો તને ને આદિને શું કામ સાથે નથી લઈ જતા? તને એકલીને શું કામ મોકલે છે? એક જ વસ્તુ મને ચોખ્ખી ચોખ્ખી દેખાય છે. સ્વીટીના મનમાં તારી પ્રત્યે હમદર્દી ભરીને તમને લોકોને નજીક રાખવા માંગે છે, જેથી કરીને એ પણ તારી નજીક રહી શકે. બસ કરો મમ્મી, કેવું કેવું બોલો છો તમે મને. તમને જરાય વિચાર નથી આવતો? નથી આવતો ને, કારણ કે હું આ વસ્તુ છેલ્લા 3-4 મહિનાથી જોઈ રહી છું. દૂર રહેતા હતા ને ત્યાં લગી શાંતિ હતી. જ્યારથી આપણી સોસાયટીમાં જ રહેવા આવ્યા છે ને ત્યારથી તો જીવવાનું હરામ કરી નાખ્યું છે. તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો? કહું છું, ચોખવટ ભરી વાત કરું છું, છતાં પણ તમે આવું બોલો છો. સ્વીટીને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. એ જ વાત માટે અશોકભાઈ અને હું અવારનવાર મળીએ છીએ. બાકી મારે અશોકભાઈનું શું કામ? કેમ અશોકભાઈના કુટુંબ કબીલામાં કોઈ નથી? તું એક જ એવી એની શુભચિંતક છે કે તારે જેના ઘરે જવું પડે, એને દવાખાને લઈ જવા પડે? હા, કોઈ છે જ નહીં આગળ પાછળ? અનાથ છે, અનાથ આશ્રમમાંથી બે આવ્યા છે. છોડો મમ્મી, તમારી સાથે કોઈ વાત કરવી ને એ ખોટી વાત છે. સાચી વાત છે, કારણ કે મારી સાથે વાત કરીને તું મને બનાવટ કરીશ, હું બનીશ નહીં અને આદિ બની જશે. આટલો ફરક છે મા દીકરા. આજ નહીં તો કાલ તમને જરૂર ખબર પડશે કે હું ક્યારેય ખોટી હતી જ નહીં. મારી આ ખાડે પડદા આવી ગયા છે મમ્મી. દરેક વ્યક્તિ આવું જ કે ચોરી ચોરી કરી હોય ને તો આવીને એમ ન કે હા મિલોડ મેં ચોરી કરી છે, ચલો મને આપી દો, નિવેડો. એમ જ કે મેં નથી કરી, મેં નથી કરી. પછી જ્યારે પોલીસના હાથનો માર ખાઈને પછી કે હા ભૂલ થઈ ગઈ હતી ને આવું હતું ને તેવું હતું. સારું, તો તમે આ વાત નહીં માનો? નહીં. ઠીક છે, તો પછી હવે તમે મારા ચરિત્ર પર શંકા જ કરો છો તો એ જ રહેવા દો. છે એ રહેવા દેવાનું, તને શું વાંધો હોય? કંઈ જ વાંધો નથી, તમે કરી શકો છો. જાય છે કે આ ઘરના કામ કોણ કરશે? અત્યાર સુધી તો મેં કર્યા ને, કારણ કે તમે તો દુઃખ લેવામાં બેઠા હતા. ઠીક છે, તમે રહેવા દો, હું બધા કામ કરી નાખીશ. તો કરો મમ્મી બસ હવે એક ને એક વાત ક્યારના કરીએ જાઉં છું. આ બરફની ડીશ 3 દિવસથી ઉપર પડી છે, તને પાણી ભરીને અંદર મૂકવાનો સમય નથી અને તને ગામના દુઃખ જોવાનો સમય છે. અરે પેલા ઘરમાં ધ્યાન આપ, પછી બહારના કામ કરજે. એ ડીશ તૂટી ગઈ છે, પાણી ભરીશ ને તો હા તો અહીંયા શું કામ રાખી છે? તૂટી ગયેલી વસ્તુને અહીંયા રાખવાનો કોઈ મતલબ છે ખરો? આપણા ઘરમાં ડસ્ટબિન નથી છે તો પણ વાત જાણે કે એમ છે અશોકભાઈની વાઈફને 3જા સ્ટેજનું કેન્સર છે એટલે તારે દવાખાને જવું પડે છે અને દવાખાનામાં અશોકભાઈમાં આ બધાયમાં તને ટાઈમ જ નથી મળતો કે તું ઘરમાં ધ્યાન આપ. મારે આ બાબતે હવે આદિને વાત કરવી જ પડશે, કારણ કે મને લાગી રહ્યું છે કે આ આદિ આ વાતથી અજાણ છે. પણ અત્યાર સુધી તો મેં આ વાત કરી જ નથી અને કરવા માંગતી નહોતી. પણ આજે મારા મંદિરે જવાના સમયે એ આવીને બેઠો, એને તો બિચારાને એમ જ હોય ને કે હું સત્સંગ કરવા ગઈ છું. બસ કરો મમ્મી, પાછળથી તમારો આ સત્સંગ ચાલુ હોય, આદિને કહેવાની શું જરૂર છે? કેવું પડે એમ છે. એ તો તારી ઉપર આંધળો વિશ્વાસ કરે છે ને. હવે આંધળા વિશ્વાસનું પરિણામ સાવ આંધળું આવે ને બેટા, એની કરતાં કહી દેવું વધારે સારું. કામ પતાવ, ચા બનાવીને આપી જા. સમય મળે તો જ આપજે, નહીંતર અશોકભાઈની વહુને પાછું લઈ જવાનું હશે તારે તો. આજે આદે આવે ને એટલે બધી વાત કરી જ દેવી છે. આદિને અંધારામાં રાખ્યો છે અત્યાર સુધી. આ છોકરો આવી તો જાય છે પણ ક્યાં ખોટી થઈ ગયો હશે. આરી જેમ વાતુડિયો રહ્યો ને, કોઈની આરે વાતું કરવા બેહી ગયો હશે. આદિ હા અહીંયા આવ, બેસે. બોલો ને મમ્મી, શું તને કામ ખબર છે ઘરમાં શું થઈ રહ્યું છે? શું થયું? આખો દિવસ બસ ઓફિસ ઓફિસ ને ઓફિસ ન હોય. અરે ઘરમાં પણ થોડું ઘણું ધ્યાન આપવું પડે. ધ્યાન આપું જ છું ને. હા, તમે મને કઈ કામ ચીંધ્યું હતું, હું ભૂલી ગયો છું કઈ? કામ સિવાય નહીં બીજા ઘણા કામ હોય, મને ખબર છે. અરે હું આવી રીતે સમજાવીશ ને તો તું જરાય સમજવાનો નથી. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખ. અશોક ફરીવાર ઘરે આવ્યો હતો. હા, એની આટલી હિંમત સમજાતું નથી કે આ ઘરમાં શું કામ આવતો હશે? કઈ પણ કામ હોય તો મને ફોન કરી દેવાય કે નહીં? હિંમત તો વધે જ ને, કારણ કે તમારા ધર્મપત્ની આમાં સાથ આપે છે ને. એટલે મારે થયું એવું, એનું બરોબર આવવું. અને આજે મારે મંદિરે મોડું જવાનું હતું એટલે હું તો ઘરે જ હતી. એને ખબર નહોતી કે હું ત્યાં બેઠી છું.
બસ એ મીરા મીરા કરતો અંદર આવ્યો અને જોઈ ગયો મને. હા તો એના મોતિયા મરી ગયા. પણ હવે થાય શું? હવે બાજુવાળા સવિતામાંથી મને મંદિરે જવા બોલાવવા આવ્યા તો મારે ત્યાં બેસાય નહીં અને કંઈ કહેવાય નહીં એવી હાલત હતી મારી. તો મારે એ બંનેને એકલા મૂકીને જવું પડ્યું. શું તમે જતા રહ્યા હતા? તો હું શું કરું? સવિતા માસીની સામે એમ કહું કે આ ત્રીજા ઘરવાળો અશોક અમારા ઘરે આવીને બેઠો છે અને મારી મીરાનું આવું બધું ચક્કર ચાલે છે એમ. અને કેટલી વાર ના પાડીએ છીએ કે ઘરમાં કોઈ ના હોય તો કહી દેવાનું એને. અને એવું તેને શું કામ પડે છે કે ઘરમાં આવે છે? શું કામ ના પાડે? પણ શું કામ ના પાડે? કારણ કે બાનું જેવું લઈ લઈને આવે છે. તને ખબર છે આજે શું બાનું કાઢ્યું? મીરાએ જેવી સાડી લીધી છે ને એવી સાડી એને સ્વીટી માટે લઈ. કારણ કે મીરા પહેરે એવું સ્વીટીને પહેરાવવું પડે ને તો જ મીરા જેવી દેખાય. આ બધી વસ્તુને આ બધા પેતરા લઈને આવ્યો તો ઘરે. મને તો મન થાય છે કે અત્યારે જ એને જઈને 2 ઝાપટ મારી દઉં. બીજી વાત, તારી પત્નીએ મને એવું કીધું કે એટલા માટે એ અહીંયા આવ્યો હતો કે એની પત્નીને 3જા સ્ટેજનું કેન્સર છે અને આ મેડમ એને દવાખાને લઈ જાય છે. અને વિચાર કર, બંનેના જવાબ અલગ અલગ છે. સમજ નથી પડતી કે એ લોકો આપણને શું સમજે છે. કેન્સર છે તો દવાખાને લઈ જા ને એને. અહીંયા મારા ઘરે શું દાઢિયું છે અને આ શું મદદ કરવાની એની? હું એક તો કહું છું કે એની આગળ પાછળ કોઈ છે નહીં, અનાજ છે. અને કોઈ પણ પત્ની બીમાર હોય તો પતિ દવાખાને લઈ જાય. કઈ ત્રીજા ચોથા ઘરવાળી બાઈ થોડી લઈ જાય. એ આ તો બહુ ખોટું કરે છે. હા, મીરાને મેં પહેલા પણ કહ્યું હતું કે અશોક સાથે વાતચીત ના કરતી. જો આ મને પણ નથી ગમતું અને મમ્મીને પણ નથી ગમતું, છતાં પણ એની આટલી હિંમત થઈ કે અશોક સાથે વાત કરે છે, આ ઘરમાં આવે છે અને આવા બહાના બતાવે છે. તને શું લાગે છે મીરા તારી બધી વાત માને છે? હા, અને માનતી હોત તો કદાચ આમ તો ન જોત ને, માની લેત. એક વખત મીરા અને અશોકની વાત એક થાત ને તો હું માની લેત. આ સાડીની વાત કરે છે, પેલા મેડમ કેન્સરની વાત કરે છે, કંઈક ભેગું તો થવું જોઈએ કે નહીં? હા, તમારી વાત સાવ સાચી છે. આ લોકો આપણાથી વાત છુપાવે છે. અને આમ પણ તું અને અશોક તો બાજુમાં જ ઓફિસમાં બેસો છો ને, હા, તો પછી તારે ઓફિસે આટલા વાગે જવાનું અને એ મોડો જાય તો ચાલે? આવી તે કેવી નોકરી એવી? અને એને કઈ પણ તકલીફ હોય તો મને કહેવાય ને. આજ દિન લગીને એને મને તો કહ્યું નથી કે એની વાઈફને કેન્સર છે. હોય તો તને કે ને, આ તો બાનું છે અને બાનું તો ઘડીએ ઘડીએ બદલ્યા કરે. પણ હોસ્પિટલ જેવું બાનું કોઈ નહીં. હો આદિ, કોઈ ના જ ન પાડી શકે. એમ જ કેવું પડે કે હા કઈ વાંધો નહીં, જા. સાચું કહું ને તો તું તારા કામ ધંધામાં વ્યસ્ત છે ને તારી બાયડી. હા, સમજી ગયો, બરાબર સમજી ગયો તમે શું કહેવા માંગો છો. આ ઘરની ઉપાધિ, આ મીરાની ચિંતા તમને કોરી ખાય છે. એટલા માટે જ જો મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, હું છે ને એને એના પિયર મોકલી દઈશ, આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો હવે આ મારી વાત નહીં માને કે પછી આવી જ રીતે અવારનવાર જો અશોકને મળતી રહેશે અને અશોક જો હવે આપણા ઘરમાં આવશે તો હું મીરાને કહી દઈશ કે તું નીકળી જા મારા ઘરમાંથી. પણ સમાજમાં આબરૂ તો આપણી જ જશે ને. કંઈક એવું કરવું પડશે. લાકડી પણ ન તૂટે અને સાપ પણ ન મરે. સારું, તમે જે કહેશો ને કરવા માટે હું તૈયાર છું, પણ આનું કંઈક તો નિરાકરણ કરવું જ પડશે ને. આ મારી ધર્મ પત્ની છે અને પત્ની કહેતા પણ મને હવે શરમ આવે છે. કામ જ એવા છે. આવતાની સાથે ઘરમાં કોઈ દિવસ શાંતિ નથી હોતી. મને તો એમ હતું કે તમે કઈ કામ માટે થઈને અહીંયા બેઠા હશો, પણ હવે ખબર પડી કે નહીં, અમે તો ચિંતામાં અહીંયા બેઠા છે. બેસું જ ને ચિંતામાં. 3 દિવસથી ફ્રીજ ઉપર તૂટેલી ડીશ એમને એમ પડી છે, પણ મેડમને એ કચરામાં ફેંકવાનો સમય નથી. ક્યાંથી સમય હોય? આખો દિવસ ફોનમાં ને ફોનમાં. કામ હું કરું છું ઘરના. તમે કરો છો? આવું છું. આવું શાકભાજી વાળો આવ્યો છે. અચાનક એટલું બધું પેટમાં કેમ દુખાવું પડે છે? સ્વીટી, અશોક, પણ નહીં, તું આરામ કર. તમે કેટલા સારા છો, મારું કેટલું ધ્યાન રાખો છો, પણ અશોક
હા તમારે આજે સાચું બોલવું પડશે હો. અરે હું હાસું બોલવું પડશે. હા, મને અચાનક જ પેટમાં આટલો દુખાવો ઉપડે છે. મને કઈ સમજાતું નથી કે કઈ કારણ વગર તો પેટમાં દુખાવો ના ઉપડતો હોય ને. હવે હોસ્પિટલ પણ ચેકઅપ થઈ ગયું છે. રિપોર્ટ્સમાં શું છે મને કાંઈક તો કયો. અરે રિપોર્ટમાં શું હોય? આ 2 રિપોર્ટ કરાવ્યા, એકમાં ગાંઠ આવી છે અને એકમાં આંતરડામાં હોજો સડી ગયો છે અને એ પાણીની ગાંઠ છે, એમાં કઈ ઉપાધિ જેવું નથી. પણ ગાંઠ એટલે મને દુખાવો થાય છે તો હા ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હશે ને. હા 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 થોડાક ટાઈમ પછી ઓપરેશન કરવાનું છે. મને અરે પણ જો તને આરામ કરવાનો કીધો છે તો આરામ કર ને. આરામ કેટલો આરામ કરું જ્યારે મને ખબર જ છે કે મને આ બીમારી છે. હવે મારાથી આ છે ને સહન નથી થતું. બીમારી છે પણ ડોક્ટરે દવા આપી છે ને તો સારું થઈ જાય. આ દુખાવો છે ને એટલે જ હમણાં ઓપરેશનની ના પાડી છે, સમજી તું? સાચે દુખાવો છે એટલે ઓપરેશનની ના પાડી છે. હા પણ આવા કેસમાં તો ડોક્ટર જલ્દીથી જલ્દી ઓપરેશન કરતા હોય છે. મેં તો એવું સાંભળેલું છે. ના ના, એ તારા મગજનો વેમ છે, એવું ન હોય. આ તને દુખાવો થાય છે ને એટલે બધું તારે મગજમાં આવે છે. જોશો પાક્કું આ જ વાત છે ને? તમે મારીથી કંઈ છુપાવતા નથી ને? હું તમારું મોઢું જોઉં ને ત્યાં મને ખબર પડી જાય. કેવી વાત કરે છે? હું તારાથી કઈ વાત છુપાવું? હા, અને જો મારી વાત સાંભળ, આ છે ને બધું સારું થઈ જાય એટલે આપણે ઉપાધિ નહીં કરવાનું. હા, ઉપાધિ મને તમારી થાય છે, મારી નહીં. કેમ કે આ વસ્તુ જો ખોટી નીકળી ને અશોક તો હું તમને કોઈ દિવસ માફ નહીં કરું. અરે ખોટી નીકળી એટલે? ખબર નહીં મને કેમ એવું લાગે છે કે તમે ખોટું બોલો છો. હું ખોટું બોલું અને તારી હારે કોઈ દિવસ નહીં. આપણા લગ્નના એટલો સમય થયો, કોઈ દિવસ તારી હારે ખોટું બોલ્યો? હા તો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ હોસ્પિટલ જ છે. આપણે ઓપરેશન કરવા જાવી ને ત્યારે એ રિપોર્ટ આપણને આપશે. આવું કેવું હોસ્પિટલ છે ઓપરેશન કરવા જઈએ ત્યારે રિપોર્ટ આપે? મને છે ને કઈક શંકા જાય છે. અરે શંકા તું દુખે છે ને? દુખે છે? તું આમ બેઠી થાય તો વધારે દુખ છે. સારું, જેમ તમે કહો એમ. હા, અને દવા છે ને દવા ટાઈમે લઈ લેવાની, હું કહું? હા, અને ખોટી ઉપાધિ નહીં કરવાની, એમાંય ડોક્ટરે કીધું છે. ઉપાધિ તો થાય જ ને અશોક. હા, જો ને આ ક્યાંથી અચાનક બીમારી આવી ગઈ. બાકી ખબર છે ને હે આપણે બંને કેવા રહેતા, એકદમ સુખ અને શાંતિથી હસી ખુશીને. મને નખનોય રોગ નતો અને અચાનક જ્યારે ઓપરેશનનું બધું સાંભળું છું ને મને બહુ જ દુઃખ થાય છે. અરે ઓપરેશન થઈ જાય પછી મહિનોથી આરામ કરવાનો, પછી પાછી તું પહેલા હતી એવી થઈ જઈશ અને પછી આપણી બંને ફરવા જઈશું. હા, એ બધી વાત સાચી છે પણ આવી રીતના ને પથારીમાં રહેવું ને એ મને મજા નથી આવતી. તમને ખબર છે ને મારી આદત તો, મને પથારીમાં રહેવું જરાય ના ગમે. કાંઈકનું કાંઈક કામ કરવાની મારી આદત છે અને આ અચાનક પેટમાં જ્યારે દુખાવો ઉપડે છે ને તો મારીથી સહન જ નથી થતું કે હું ઊભી થઈ શકું. હા, જો એ બધું સારું થઈ જાય હો. અને તું કે મને કામ કરવાનું હોય તો વધારે ગમે. હવે તારે એક જ કામ છે, તારે છે ને ટાઈમે દવા લઈ લેવાની, સમજી? અને તને ખબર છે આપણે એકવાર સોપાટી ગયા ત્યારે કેટલી મજા આવી હતી? હા, મને બધાય જૂના દિવસો યાદ છે. એટલે જ વધારે દુઃખ થાય ને કે આવી અવસ્થામાં હું કોઈ દિવસ પહોંચી નથી ને અચાનક આવું આવે. અને એ તે જે વ્યક્તિને આખો દિવસ કામ કરવાની આદત છે ને તો પછી એનો ટાટિયો થોડી બેડ પર ટકે. હા, તારી વાત સાચી છે. પણ આજે તમારે ઓફિસે નથી જવાનું? નહીં, આજ રજા છે.
મને સારું છે, એટલી બધી કઈ તકલીફ નથી. તમે ઓફિસે મારી લીધે થઈને રજા ના પાડો. અરે ઓફિસે આજે રજા જ છે. અચ્છા, એવું છે. હા, અને હું કહું આજ તારે ખીચડી ખાવી છે ને, તો હું બહાર જઈને બનાવડી આવું. આપણે બાજુમાં પાડોશી તો હારા જ છે, એની ઘરે જઈશ. તમને ખબર છે ને, મને ખીચડી ખાવી જરાય ગમતી નથી, પણ શું કરું હવે? હા. ડોક્ટરે ખીચડી ખાવાની કીધી છે. હા, અને બીજું એ કે શાક હમણાં ના પાડી છે, તેલવાળી કોઈ પણ વસ્તુ નહીં. હા, એટલે પછી ઓપરેશન થઈ જાય પછી મહિના દિવસ પછી તું બધું ખાઈ શકીશ. પાકું ને? અરે પાકું જ હોય ને, એટલે તું જેમ ધ્યાન રાખીશ ને એમ જલ્દી હારી થઈ જઈશ. હા, હા. તો હવે તું આરામ કર, હું બહાર જતો આવું. જલ્દી આવજો. હા. આજે રજા છે ને, તો આખો સમય મારી યાર જ કાઢજો. અરે હા, આ રજા છે એટલે નહીં, પણ 7 ભાવ સુધી હું તારી હારે જ છું, સમજી તું? હા, હવે તું આરામ કર, હા. સરખી રીતે હોઈ જા. હા.